ઉમિયાધામ મંદિરે આપણે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા અને નવરાત્રિનો માહોલ છે તો નવરાત્રિની રમઝટ જોવા આવ્યા છીએ. સરસ મજાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. ઝાડ ઉપર જો આ રીતની કંઈક સિરીઝો ગોઠવવામાં આવી છે. જો આપણે માતાજીના દર્શન કરી લઈએ ઉમિયા માતાના, પછી આપણે આગળ વધીએ નવરાત્રિ. માતાજીનો અસવાર એટલે કે ભાઈ સિંહ હો. નવરાત્રિમાં માનો શણગાર જોવો તમે, ખાલી શસ્ત્ર ને શણગાર જેવો વસ્ત્ર. વાહ બે વાહ, જો આવી કંઈક સરસ મજાની આરતી નીકળી મિત્રો. માતાજીની આરતી, માતાજીની આરતી. આવી કંઈક તૈયારી છે મિત્રો ઉમિયાધામ મંદિર ખાતે. જય હો ઉમિયા.
મસ્ત આયોજન એટલે નવરાત્રીમાં કાંઈ ન ઘટે હો બાકી. જય હો માં ઉમિયા. કોમેન્ટમાં જય ઉમિયામાં લખી નાખજો મિત્રો. આ છે માતાજીનું મંદિર, ઉમિયા માતાજીનું. હવે મિત્રો ગરબાની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગમાં બનેલા રહેજો તમામ લોકો. પરિવાર તરફથી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. બે તે જોરદાર છે. તમે જોવો ખાલી, પબ્લિક જોવો કેટલા ખેલૈયાઓ રમવા માટે આવ્યા છે. તમે જોવો ખાલી. મિત્રો કલાકાર એમની કલાથી માના ગુણગાન ગાય છે અને ખેલૈયાઓ એની કલાના કારણે ઝૂમી ઉઠે છે. તો હવે તો તૈયારી થઈ ગઈ છે ફાઇનલી રમવાની. તો હમણાં થોડી વારમાં શરૂઆત થઈ ગઈ છે રમવાની. તો બ્લોકમાં બધા બનેલા છે. રાઉન્ડ નંબર 2 ચાલુ થઈ ગયો છે. હવે ભાઈઓનો બહેનોનો રાઉન્ડ નંબર 1 હતો એ પૂરો થઈ ગયો અને હવે ભાઈઓનો 2 નંબર રાઉન્ડ ચાલુ થઈ ગયો છે મિત્રો. જો હવે શરૂઆત થઈ ગઈ છે ગરબા રમવાની. ભાઈ ભાઈ જય માં ઉમિયા. હા હા હા. કૃષ્ણ ભગવાનનું ગીત ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. હા ભાઈઓનો રાસ ચાલુ થઈ ગયો મિત્રો. જોવો તમે.
તમે જબરજસ્ત ગરબાનું આયોજન થઈ રહ્યું છે ઉમિયાધામ મંદિર ખાતે. તો મિત્રો જો અહીંથી કેવો નજારો દેખાય છે. જય મા ઉમિયા માતાજી, જય મા ઉમિયા મા. ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે. તમે જોવો ખાલી ખેલૈયા રમી. જબરજસ્ત આયોજન પહેલાં તો ઉમિયાધામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા કાંઈ ઘટે નહીં એવું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ જબરજસ્ત રીતે ખેલૈયાઓ ખેલી રહ્યા હતા. કલાકારો જે હતા એ એમની કલા દ્વારા માતાજીના ગરબા ગાતા હતા અને ખેલૈયાઓ એ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જબરજસ્ત આયોજન હતું. ભાઈ ઉમિયા માતાજીએ તો શણગાર સીજાતા કાંઈ ઘટે નહીં એવા અસ્ત્ર શસ્ત્ર અને વસ્ત્ર ધારણ કરીને જબરજસ્ત શણગાર હતા માતાજીનું. રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્રીજું નોરતું હતું માતાજીનું. ખૂબ જ આનંદ આવ્યો. તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.